अस्सलामु अलैकुम रहमतुल्लाहि वबरकातुहू। હું સૈયદ અનવર શાહ બાપુ મક્કા તરફથી લાઈવ છું. અલ્હમ્દુલિલ્લાહ 5 દિવસનો જે અમારો હજનો સફર હોય, મક્કાથી મીના, મીનાથી અરફાત, અરફાતથી મુદ્દલફા અને મુદ્દલફાથી જે શેતાનને કાંકરી મારવાની હોય, 3 દિવસ કાંકરી મારવાની હોય છે શેતાનને. પહેલા દિવસે મોટા શેતાનને, પછી ત્રણેય શેતાનને નનકાથી ચાલુ થાય 2 દિવસ. કાલ અલ્હમ્દુલિલ્લાહ અમારા 5 દિવસ પૂરા થયા. હમણાં આપણે જોઈ રહ્યા છીએ કે સોશિયલ મીડિયા ઉપર અફવાઓ ફરી રહી છે કે 500 જણાના મોત થયા, વાલેકુમ સલામ, 1000 જણાના મોત થયા, આટલા જણા ગુજરી ગયા. મોત થયા એ વાત સાચી છે, પણ સત્ય ઘટના એ છે કે 45 થી 50 લાખ માણસો જ્યારે હાજી યાત્રા ઉપર આવતા હોય ત્યારે આપણે જોવા જઈએ તો જ્યાં 10 લાખ માણસો હોય તો એમાંથી 1-2 માણસો ગુજરતા હોય છે. તો મોત થયા છે 500થી ઉપર. એ એક અઠવાડિયાના મોત છે, એક દિવસના નથી. એક દિવસમાં 8-10 માણસોના મોત થતા હોય. રૂમમાં હોય તો પણ મોત થઈ જાય. અને પાણીની પણ વ્યવસ્થા હતી, પણ શું છે કે કોઈ પણ હજ કમિટી હોય, ઇન્ડિયાની હજ કમિટી હોય કે બીજા અન્ય દેશોની હજ કમિટી હોય, હજ કમિટી દ્વારા અને ટૂર દ્વારા વારવાર એલાન કરવામાં આવતું હતું કે ભાઈ છત્રી ભેગી રાખવાની, પાણીને પોતાની સાથે રાખવાની, બોટલું પાણીની 4-5. હવે આપણો સફર હોય ને આમાં જે વધારે ગુજરનાર માણસો છે એવા વ્યક્તિઓ છે કે જેમની સાથે સાથીદારો ઓછા હોય, કાં તો ડોકરા હોય, બુજુર્ગ માણસ હોય. હવે 50નું તાપમાન હોય એમાં માણસ જ્યારે બહાર નીકળે ત્યારે તકલીફ થવાની છે. બાકી જે અફવા છે કે આટલા માણસો મરી ગયા, કે આટલી લૂ લાગી, એ બધી અફવાઓ છે. અને અલ્હમ્દુલિલ્લાહ કચ્છના જેટલા પણ હાજીઓ છે એ બધા સહી સલામત છે. ગુજરાતના હાજીઓ છે એ પણ સહી સલામત છે. અને વાગડના પણ આપણા હાજીઓ અલ્હમ્દુલિલ્લાહ સહી સલામત છે. અને કચ્છ અને ઇન્ડિયાની જે હજ કમિટી છે ગુજરાતની, એની બહુ સારી સેવા છે અલ્હમ્દુલિલ્લાહ. અને હરમની જમીન સુભાનઅલ્લાહ, જે અલ્લાહનો મહેમાન બનીને આવે એને બને ત્યાં સુધી કોઈ તકલીફ ન થાય. બાકી તો હજના દોરાન જ્યારે હાલવાનું હોય ત્યારે જાહેર વાત છે કે 45 લાખ માણસો હોય, એક રોડ ઉપર હાલતા હોય એટલે તકલીફ થોડી ઘણી થાય. બાકી આ મોત થયા છે એ વાત સાચી છે, પણ બધા રોડ બંધ હોય એટલે એમ્બ્યુલન્સ પહોંચવામાં અડધો કલાક લેટ થતો હોય. 45 લાખ માણસો હોય, બધા રોડ બંધ હોય. બાકી એમને બધાની દફનવિધિ પણ જન્નતુલ માલામાં કરેલ છે અને એમને વ્યવસ્થિત રીતે એમ્બ્યુલન્સમાં પણ પછી લઈ ગયા છે. બાકી તો માણસો અફવાઓ ફેલાવતા હોય છે, એટલે હંમેશા અફવાઓ ઉપર ધ્યાન નહીં દેવાની. હું પણ એ રોડ ઉપર ચાલીને જતો હતો મુદ્દલફાથી મીના જ્યારે ચાલવાનું થયું, હું પણ એ રોડ ઉપર હતો. એટલે માણસોને પાણીની તકલીફ થતી હતી, એ વાત સાચી છે, પણ પાણી પોતાને સાથે રાખવું જોઈએ. અને પાણીની નાની બોટલ માણસો સાથે રાખતા હતા. હવે 300 mlની બોટલ હોય એ ક્યારે આપણે 8 કિલોમીટર કે 12 કિલોમીટર હાલવું હોય ને 50નું તાપમાન હોય તો પૂરી થાય નહીં. અને અમુક માણસો છત્રી પણ નહોતા રાખતા. એટલે આપણે પોતાને પણ પોતાની જે જીવન છે એનું ધ્યાન આપણે પોતાને પણ રાખવું પડે. બાકી ફૂલ વ્યવસ્થા હતી. અને કોઈ પણ પોલીસવાળો કે કર્મચારી આપણે એના કનેથી પાણી માંગતા હતા તો આપણને પોતાનું પાણી દઈ દેતા હતા. કર્મચારી પોતાનો નાસ્તો આપણને આપી દેતા હતા. અને હજ કમિટી ઇન્ડિયાના અને ખાસ કરીને આપણી ગુજરાત હજ કમિટીના જેટલા પણ મુબલ્લિગ, જેટલા પણ માણસો છે આપણી સાથે હતા અને એમની ફૂલ મહેનત છે. અને હું ખાસ કરીને આપણા તમામ કચ્છના કચ્છીવાસીઓને કહું છું કે તમારા ઘરવાળા, તમારા જેટલા પણ હાજીઓ, તમારો પરિવાર આવ્યો છે એનાથી કોન્ટેક ન થાય તો ટેન્શન ન લેજો, એ બધા સહી સલામત છે. અને અમારી બાજુમાં જેમની બધાની બિલ્ડિંગો છે અલ્હમ્દુલિલ્લાહ ગ્રુપની અંદર પણ આપને મેસેજ મળતા હશે કે બધા સહી સલામત છે. બાકી શરદી, ઉધરસ એવી નોર્મલ તકલીફ બધાને રહેતી હોય, બાકી કોઈને જાનહાનિ થઈ નથી. અને બધા અલ્હમ્દુલિલ્લાહ સહી સલામત છે. મારી સાથે ભૂતથી યુસુફભાઈ છે, અલ્હમ્દુલિલ્લાહ તમારી સાથે વાત કરશે. હાજી સાહેબ, કાંઈ તમને તકલીફ પડી? કાંઈ નથી પડી સાહેબ, કાંઈ નહીં, કોઈ જાતની તકલીફ નથી. કેમ આપણા કચ્છના બધા કચ્છનાવાસી બધા એકદમ રેડી, વાગડ, કચ્છ, ગુજરાત બધા રેડી. કાંઈ તમને તકલીફ પડી હતી? તકલીફ નથી પડી, કોઈ તકલીફ નથી પડી, કોઈ જાતની કોઈ નથી તકલીફ. હા, તમારો હજ બરોબર થઈ ગયો? અલ્હમ્દુલિલ્લાહ બરોબર. બધા માટે દુઆ કરશો તો ઇન્શાઅલ્લાહ. તમે અમારી સાથે બીજા ભુજના હાજી સાહેબ છે, કોરોના આવ્યા છે.
અલીમાઉનભાઈ કેવી એની વ્યવસ્થા કેવી છે વ્યવસ્થિત છો સારી અને વ્યવસ્થા આ અફવાઓ છે એ પ્રમાણે કાંઈ? ખોટી અફવા છે. હા જી બધું રેડી છે ને? રેડી અલ્હમ્દુલિલ્લાહ બધા સહી સલામત છે. અમે આપ સૌ માટે દુઆ કરીએ છીએ અલ્લાહ તાલાની બારગામાં, અને તમામ જેટલા પણ હાજીઓ છે કચ્છના અને ઇન્ડિયાના જેટલા પણ હાજીઓ છે દુઆ કરીએ છીએ અલ્લાહ પાક એમનો હજ કબૂલ ફરમાવે. અને અલ્હમ્દુલિલ્લાહ બહુ સારું આયોજન છે માશા અલ્લાહ. અને અહીંયા પણ બહુ સારી વ્યવસ્થા છે અલ્લાહના શુક્રથી. અને અલ્હમ્દુલિલ્લાહ અમે સૌ માટે દુઆ કરીએ છીએ. અમે બધા તંદુરસ્ત છીએ. અમારું કોઈ પણ કચ્છના જેટલા પણ હાજીઓ છે એનું કોઈ ટેન્શન લેજો નહીં. આ સંદેશ મારો બધા સુધી પહોંચાડજો. અલ્હમ્દુલિલ્લાહ ફરીથી હજ કમિટી ગુજરાતને ખૂબ ખૂબ અભિનંદન છે કે આટલી પબ્લિકની વચ્ચે પણ એમના સેવા કરતા કાર્યકરો બધા હાજર હતા. સૈયદ સાહેબને અને કાજી સાહેબને મુબારકબાદી આપું છું, અને કચ્છના તમામ લોકોને હું સલામ પેશ કરું છું. જેટલા તમારા વાલિદ, તમારા જેટલા પણ સગા સંબંધી આવ્યા છે, અલ્લાહ તાલાએ બધાને તંદુરસ્ત રાખ્યા છે અને બધાએ ફૂલ તંદુરસ્ત છે અલ્હમ્દુલિલ્લાહ. અને બધાનો હજ થઈ ગયો છે અને તમને બધાને મુબારકબાદી પેશ કરું છું. સૈયદ અનવર સાહેબ બાપુને દુઆમાં યાદ રાખજો. અસ્સલામુ અલૈકુમ રહેમતુલ્લાહિ વબરકાતુહુ.